નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। આવતીકાલથી વાતાવરણમાં પલટો આવવાની છે આગાહી। કાળઝાળ ગરમીથી રાહત મળશે। 6 દિવસ પ્રી મોન્સૂન એક્ટિવિટીની અંબાલાલની આગાહી છે અને જેના કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે। સાથે જ બીજા રાહતના સમાચાર એ છે કે 26 મેની આસપાસ કેરળમાં ચોમાસું પહોંચવાની સંભાવના છે। એટલે કે ચોમાસું આ વર્ષે 4 દિવસ વહેલું છે અને જો બધું જ બરાબર રહ્યું, યોગ્ય રહ્યું તો ગુજરાતમાં પણ 15 જૂનની આસપાસ ચોમાસાનું આગમન થઈ જશે। રાજ્યમાં ઘેરાશે વરસાદી વાદળો। આવતીકાલથી ગરમીમાં મળશે રાહત। હવે ધીરે ધીરે ગરમી ઘટવાની શક્યતા રહે છે, પરંતુ મહદ ભાગોમાં દેશના કોઈ મોટી સિસ્ટમ ન હોવાના કારણે ઉઘાડતો રહેશે અને ક્યાંક વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહે છે। 6 દિવસ પ્રી મોન્સૂન વરસાદની આગાહી। ચોમાસા પહેલા જામશે ચોમાસા જેવો માહોલ। પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે। ક્યારેક 24-25 તારીખ સુધીમાં પણ એ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે। રાજ્યમાં ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। હવે કાળઝાળ ગરમીથી રાહત મળશે તેવા સમાચાર આવી રહ્યા છે। આવતીકાલથી રાજ્યના કેટલાય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવાની સંભાવના અંબાલાલે વ્યક્ત કરી છે। ચોમાસા પહેલા ચોમાસા જેવો અનુભવ થશે। રાજ્યના કેટલાય ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડવાની સંભાવના અંબાલાલે વ્યક્ત કરી છે। 19 મે થી 23 મે દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી માહોલ જામશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે। હવે ધીરે ધીરે ગરમી ઘટવાની શક્યતા રહે છે, પરંતુ મહદ ભાગોમાં દેશના કોઈ મોટી સિસ્ટમ ન હોવાના કારણે ઉઘાડતો રહેશે અને ક્યાંક વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહે છે। આજે લગભગ 1 કે 2 વખતાના કવર ક્લાઉડ રહેવાની શક્યતા રહેશે, પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટી હવે ધીરે ધીરે રહેવાની શક્યતા રહેશે। તારીખ 19 થી 23માં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। ક્યારેક 24-25 તારીખ સુધીમાં પણ એ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે। મુંબઈ અને મહારાષ્ટ્રમાં પણ વરસાદની સંભાવના। ગુજરાત જ નહીં, પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ કેટલાય વિસ્તારોમાં વરસાદની સંભાવના હવામાન આગાહીકાર અંબાલાલે વ્યક્ત કરી છે। ખાસ કરીને મુંબઈમાં આ દિવસો દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડવાની સંભાવના છે। અરબ સાગરમાં હાલ એક સિસ્ટમ સક્રિય છે, જેના કારણે પશ્ચિમ ઘાટમાં 100 મિલીમીટર જેટલો વરસાદ પડવાની સંભાવના છે, જેની અસરના કારણે જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં 50 મિલીમીટરથી 1 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડવાની શક્યતા છે। એ અરબ સાગરમાં જે સિસ્ટમ બની છે તેમાં પશ્ચિમ ઘાટમાં તે વરસાદ થતાં લગભગ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં 100 mm જેવો વરસાદ થવાની શક્યતા રહે છે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 50 mm અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં 1 ઇંચ અને ક્યાંક તેથી ઓછો કે તેથી વધઘટ વરસાદ થવાની શક્યતા રહે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે। પૂર્વ ગુજરાતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી। અંબાલાલના મતે પૂર્વ ગુજરાતમાં પણ ગરમીથી રાહત મળવાની સંભાવના છે। પૂર્વ ગુજરાતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। કેટલાય ભાગોમાં વરસાદ પડી શકે છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ સવારના ભાગે પડવાની સંભાવના વધુ છે। જે વિસ્તારમાં પરિસ્થિતિ સાનુકૂળ હશે તે વિસ્તારમાં વધુ વરસાદ પડશે। જ્યાં પરિસ્થિતિ અનુકૂળ નહીં હોય ત્યાં ઓછો વરસાદ પડવાની સંભાવના છે। આ ઉપરાંત બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે। પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ સવારના ભાગમાં ક્યાંક બપોર પછીના ભાગમાં થવાની શક્યતા રહે, પણ ક્યાંક કેટલો વરસાદ થાય તે ટેસ્ટ કરવું મુશ્કેલ છે કે જ્યાં સાનુકૂળ સ્થિતિ હશે ત્યાં વરસાદ થઈ શકશે। હવે ચોમાસાની ગતિવિધિ અંગે જોઈએ તો 26મી આસપાસ કેરળમાં ચોમાસું બેસશે। ખેડૂતો ચોમાસાની ચોતક નજરે રાહ જોઈ રહ્યા છે, ત્યારે ચોમાસાને લઈને અંબાલાલની રાહતભરી આગાહી સામે આવી છે। અંદમાન નિકોબારના ટાપુઓ પર હાલ વરસાદ પડ્યો છે, ત્યારે 23 મેના રોજ અહીં ભારે વરસાદની આગાહી છે। અહીં જે સિસ્ટમ સક્રિય થઈ છે તે શ્રીલંકાના પૂર્વ કિનારે પહોંચવાની સંભાવના છે, જેના કારણે અહીં વરસાદ પડશે। આ સિસ્ટમ આગળ વધતા 26 મે આસપાસ કેરળ પહોંચવાની સંભાવના છે।
જેના કારણે 26 મે થી 1 જૂન વચ્ચે કેરળમાં વરસાદ પડશે. કેરળમાં વરસાદ પડતા ચોમાસાની સત્તાવાર દેશમાં એન્ટ્રી થશે. જો 26 મે આસપાસ કેરળમાં ચોમાસું પહોંચશે તો દેશમાં ચોમાસાનું વહેલું આગમન થશે. લગભગ આંદામાન નિકોબાર ટાપુ પર વરસાદ થવામાં છે, ત્યારે 23 તારીખ સુધીમાં આંદામાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થવાની શક્યતા છે. અને આંદામાન નિકોબાર ટાપુ પરથી ધીરે ધીરે સિસ્ટમ શ્રીલંકાના પૂર્વ કિનારે જવાની શક્યતા છે. અને લગભગ 26 મે કે 1 જૂન સુધીમાં કેરળ કાંઠે આ સિસ્ટમ આવવાની શક્યતા રહેતા ચોમાસું કેરળ કાંઠે બેસવાની શક્યતા ગણી શકાય, પરંતુ તેની પુષ્ટિ તો હવામાન ખાતું કરી શકે. અંબાલાલે આપી દીધી ચોમાસાની તારીખ. જાણો ગુજરાતમાં ક્યારે ચોમાસાની એન્ટ્રી. કેરળમાં તો ચોમાસું વહેલું પહોંચવાના એંધાણ છે. 26 મે આસપાસ ચોમાસાની એન્ટ્રીની આગાહી થઈ રહી છે. કેરળમાં ચોમાસું બેસે તે પછી મહારાષ્ટ્રના રસ્તે થઈ ગુજરાતમાં ચોમાસું પ્રવેશે છે. ગુજરાતમાં ચોમાસું 15 જૂન આસપાસ દસ્તક દેતું હોય છે. આ વર્ષે પણ ચોમાસું 15 જૂન આસપાસ જ ગુજરાતમાં આવે તેવા એંધાણ છે. જો કે તે પૂર્વે પવન પાવર બતાવશે. ખાસ કરીને દરિયામાં પવનનું જોર વધુ રહેશે. 23 જૂનથી રાજ્યમાં સારો વરસાદ પડવાની આગાહી છે. અંબાલાલની આગાહી છે કે આ વખતે અલ નીનોની અસર છે, છતાં પણ અંબાલાલ માની રહ્યા છે કે ચોમાસું સારું રહેશે. હવે ચોમાસાની પડઘમ નજીકમાં વાગી રહ્યા છે. ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ અંગે જોઈએ તો લગભગ 15મી જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું આવવાની શક્યતા રહે છે, પરંતુ તે પૂર્વે પવન ઘણો જ ફૂંકાશે, દરિયામાં પવનો બદલાશે અને 23 જૂન બાદ ગુજરાતમાં સારું ચોમાસું આવવાની શક્યતા રહે છે. જૂનાગઢના વંથલીના જાણીતા આગાહીકાર રમણીક વામજાએ નક્ષત્રોની ચાલ પરથી ચોમાસાની આગાહી કરી છે. 28 મે થી 2 જૂન દરમિયાન રોહિણી નક્ષત્રના પ્રભાવથી ગાજવીજ અને વાવાઝોડા જેવો માહોલ સર્જાશે. કે કૃતિકા નક્ષત્ર બેસેલ છે. કૃતિકા નક્ષત્ર 11/5 થી 23/5. જો કૃતિકા નક્ષત્રમાં વરસાદ થાય એટલે વર્ષ 16 આની વરસાદ થાય. કૃતિકા નક્ષત્રમાં તારીખ 17/5 થી 21/5 અંદર કૃતિકા નક્ષત્રમાં છાટાછૂટી વરસાદ અમરેલી ભાવનગર બધે વરસાદ થશે અને વર્ષ 16 આની થશે. ને તારીખ 28/5 થી 2/6 સુધી રોહિણી નક્ષત્રની અંદર ગાજી સાથે પવન ને વાવાઝોડા સાથે વરસાદ થશે. 4 દિવસ વહેલું બેસશે ચોમાસું. શું છે હવામાન વિભાગની આગાહી? હવામાન વિભાગે પણ સંભાવના વ્યક્ત કરી છે કે કેરળમાં 26 મે આસપાસ ચોમાસું બેસવાનું છે અને ત્યાંથી ક્રમશઃ ચોમાસું દેશમાં આગળ વધશે. કેરળમાં 26 મેના રોજ ચોમાસું બેસશે તો ચોમાસું 4 દિવસ વહેલું હશે. अभी जो मानसून का स्थिति है, दक्षिण पूर्वी अरब सागर के कुछ हिस्सों और भी कुछ हिस्सों, कमरिन और से कुछ हिस्सों, दक्षिण पश्चिम और दक्षिण पूर्वी बंगाल की खाड़ी से कुछ और हिस्सों, अंडमान सागर से अधिकांश हिस्सों को फिल हो गया है. पूरे अंडमान और निकोबार द्वीप का समूह और पूर्वी मध्य बंगाल की खाड़ी से कुछ हिस्सों में और आगे बढ़ गया है. और बाकी अगले 2-3 दिन में 3 से 4 दिन में जो मानसून का आगे बढ़ने का अनुकूल स्थितियाँ बने हुए हैं. और केरला का जो ऑलसेट डेट है 26 मई को दिया गया है. इसमें मॉडल एरर ±4 दिन है. 24 કલાક બાદ ગરમીમાં મળશે રાહત. ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે અને ત્યારે હવે ગરમીમાંથી રાહત મળશે. આગામી 24 કલાક બાદ કાળઝાળ ગરમીથી લોકોને છુટકારો મળવાની સંભાવના છે. હવામાન વિભાગનું માનીએ તો આગામી 6 દિવસમાં તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થશે. મોટાભાગના જિલ્લાઓનું તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટવાની સંભાવના છે. હવામાન વિભાગે આજે રાજ્યમાં હીટ વેવને લઈને કોઈ એલર્ટ નથી આપ્યું. 18 से लेकर 24 मई तक इसमें मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है. और इसमें जो अधिकतम तापमान है अगले 24 घंटे तक कोई बड़ा बदलाव नहीं रहेगा. उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर धीरे धीरे कम होता रहेगा. और जो हमारा तटीय क्षेत्र है, उत्तर गुजरात की तटीय क्षेत्र, दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है, इसमें अधिक आर्द्रता के कारण और जो अधिकतम तापमान है सामान्य से ऊपर होने के कारण हॉट एंड ह्यूमिड कंडीशन बने रहेगी अगले 24 घंटा तक. और जो कोस्टल क्षेत्र में अभी जो पवन का दिशा है
पश्चिम से उत्तर पश्चिम दिशा से पवन चलने का स्थिति बने रहेगी और जो स्पीड रहेगा 15 से 20 नॉट, गस्टिंग टू 25 नॉट रहेगी। जो 25 नॉट जो गस्टिंग स्पीड हो रहा है इसके कारण है स्टीप प्रेशर ग्रेडियंट के कारण। દેશના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો, ભારે પવન અને વીજળી પડતા અફરાતફરી। છત્તીસગઢમાં કેટલાય વિસ્તારોમાં મોસમમાં અચાનક પલટો આવ્યો, આંધી તોફાન સાથે વરસાદે કહેર મચાવ્યો। ભારે પવનના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં કાચા મકાનોને ભારે નુકસાન પહોંચ્યું, કેટલી જગ્યાએ પતરાની છતો ઉડી ગઈ। સૌથી વધુ તબાહી બલોદના ડોંડી બ્લોકમાં જોવા મળી, જ્યાં ભારે પવનના કારણે જનજીવન પ્રભાવિત થયું, કેટલાય પરિવારોના માથેથી છત છીનવાઈ ગઈ। આંધી તોફાનના કારણે આ લોકોમાં દહેશત જોવા મળી। ભોગ બનેલા લોકોએ નુકસાનીનો સર્વે કરી અને યોગ્ય વળતરની માંગ કરી છે। બપોરે ભીષણ ગરમી અને સાંજ પડતા વરસાદ, મોસમમાં આવેલા અચાનક પલટાથી લોકોના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે। બલોદના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને વરસાદના કારણે ખેતરમાં ઉભા પાકને નુકસાન પહોંચ્યું। શહેરમાં આંધી તોફાનના કારણે કેટલી જગ્યાએ વીજળીના વાયરો પડી ગયા, જેમાં સ્પાર્ક થવાથી એકાદ બે જગ્યાએ આગ લાગવાની ઘટના બની। વરસાદ અને આંધીના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ પણ થઈ ગઈ। છત્તીસગઢના બસ્તરમાં ભીષણ ગરમી વચ્ચે વરસાદથી રાહત, પરંતુ અડધો કલાક સુધી પડેલા વરસાદે અહીંની ડ્રેનેજ સિસ્ટમની પોલ ખોલી નાખી। ભારે વરસાદના કારણે ગંદા નાળામાંથી પાણી રસ્તા પર વહેતા લોકોને તકલીફ પડી। શહેરના કેટલાય રસ્તા પર પાણી વહેતા થયા, કેટલાય વોર્ડમાં તો ચોમાસા પહેલા જ પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી। લોકોના મનમાં સવાલ થઈ રહ્યો છે કે અડધા કલાકના વરસાદમાં આ હાલ થયા છે તો ભર ચોમાસે શું થશે। છત્તીસગઢના દંતેવાડામાં પણ અચાનક મોસમનો મિજાજ બદલાયો। અહીં વીજળીના કડાકા ભડાકા અને તેજ ગતિ સાથે વરસાદ વરસ્યો। છેલ્લા કેટલાય દિવસોથી અહીં ભીષણ ગરમી પડી રહી છે। વરસાદ વરસતા કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળી, રસ્તાઓ ભીંજાઈ ગયા અને જનજીવન થોડા સમય માટે થંભી ગયું। गरियाबंदમાં પણ ભારે પવન સાથે વરસાદે તબાહી મચાવી। કેટલી જગ્યાએ ભારે પવનના કારણે રાઈસ મિલના ટીન શેડ ઉડ્યા, ટ્રાન્સફોર્મર નેશનલ હાઈવે પર પડ્યું। અહીંથી બસ જતી હતી અને ત્યારે દુર્ઘટના ઘટી। સદનસીબે બસમાં સવાર લોકો માંડ માંડ બચ્યા। લગભગ અડધા કલાક સુધી અહીં ભારે પવન અને વરસાદે તબાહી મચાવી। ઝારખંડના સિમડેગામાં પણ ભારે પવનના કારણે મોસમ ખરાબ રહ્યો। અહીં વીજળી પડતા 20 પશુઓના મોત થયા। વરસાદથી બચવા માટે કેટલી ગાય ઝાડ નીચે ઊભી હતી અને ત્યારે વીજળી પડી, તેની ઝપેટમાં આવી જતા 20 પશુઓના મોત થયા। આ ઘટનાના કારણે પશુપાલકોને નુકસાન છે। ભૂખમરો, દુષ્કાળ અને રોગચાળો લાખો લોકોના મૃત્યુ માટે જવાબદાર રાક્ષસ ફરી પાછો ફરી રહ્યો છે। શું સુપર અલ નીનો ભારત માટે મુશ્કેલી સર્જશે? શું ગુજરાતમાં પણ વાગશે દુષ્કાળના ડાકલા? શું કહી રહ્યા છે ગુજરાતના હવામાન આગાહીકારો? જાણો એક સાથે 4 આગાહીકારોનો મત। શું 149 વર્ષ બાદ થશે ઇતિહાસનું પુનરાવર્તન? વર્ષ 1877 જેવી આવશે તબાહી, જ્યારે 5 કરોડ લોકોના થયા હતા મોત। શું 2026 બનશે સૌથી ગરમ વર્ષ? દુષ્કાળ, પૂર, તબાહી લઈને આવશે સુપર અલ નીનો। સુપર અલ નીનો એ વિનાશનું બીજું નામ છે। કેટલાક નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે વિશ્વ એક શક્તિશાળી સુપર અલ નીનોની ઘટના તરફ આગળ વધી રહ્યું છે। પેસિફિક મહાસાગરના મોજા નીચે કંઈક એવું બની રહ્યું છે જે આવનારા વર્ષોમાં માનવતા માટે મોટો ખતરો બની શકે છે। આ ઘટના એવી વિનાશક હોઈ શકે છે જેની તુલના 1877-78ના સમયગાળા સાથે કરવામાં આવી રહી છે, જ્યારે સમગ્ર વિશ્વમાં દુષ્કાળ અને રોગચાળો ફેલાયો હતો, કરોડો લોકો મોતને ભેટ્યા હતા। હવામાન આગાહીકારોએ 2026-27માં વિશ્વને ગંભીર અને વિનાશક ગરમીની ચેતવણી આપી છે। જો એમ થયું તો ચોમાસું નબળું રહે અને દેશ દુનિયાએ દુષ્કાળનો સામનો કરવો પડે, પાકને નુકસાન થાય, રોગચાળો ફેલાય અને માનવ જીવન જોખમમાં મુકાય। આમ પણ હાલ ગુજરાત જ નહીં, આખો ભારત દેશ તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યો છે। ગુજરાતમાં ગરમી 45 ડિગ્રીને પાર પહોંચી ગઈ તો દેશમાં 50 ડિગ્રી નજીક પહોંચી ગઈ। આવામાં યુએસ હવામાન એજન્સી નોઆએ આગાહી કરીને ભારતની ચિંતા વધારી છે। નોઆના રિપોર્ટ મુજબ મે જુલાઈથી શિયાળા સુધી સુપર અલ નીનો રહી શકે છે। નોઆના નવા અપડેટ મુજબ આ વર્ષે મે અને જુલાઈ વચ્ચે સુપર અલ નીનો થવાની શક્યતા 82% છે।
જો કે આ ડરાવનારી આગાહી વચ્ચે ગુજરાતના આગાહીકારોનો મત જાણવાનો અમે પ્રયત્ન કર્યો તો જે આગાહી સામે આવી, જે અનુમાન સામે આવ્યા તે આપના માટે રાહત લઈને આવ્યા છે। वेस्टर्न मीडिया और ख़ासकर जो अंग्रेज़ी मीडिया है अमेरिका और यूरोप के, उनमें काफ़ी चर्चा चल रही है कि इस साल एक सुपर एल नीनो आने वाला है। लेकिन मैं पहले ही बता दूं, मेरे अनुमान के हिसाब से कोई सुपर एल नीनो की स्थिति की खतरा नहीं है। हवामान खाताए जे आगाही करी છે કે વરસાદ ઓછો થશે અથવા દુષ્કાળ પડશે એવી પરિસ્થિતિ થાય તો એવી શક્યતા આપણા સૌરાષ્ટ્ર માટે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે શક્યતા ઓછી છે। એટલે એકંદરે વરસાદ આપણા સૌરાષ્ટ્રમાં સારો થવાની શક્યતા છે। મોટા જળાશયો ભરાય નહીં, તળાવો ભરાય નહીં, પશુ પક્ષીની હાલત કફોડી થાય, લોકો તરુવલની સહાય શોધે। એટલે અલ નીનોમાં જો દુષ્કાળ પડે તો આવી બાબત બની શકે, પરંતુ દુષ્કાળ પડવાના અત્યારે ચાન્સ ઓછા દેખાય છે। પરંપરાગત જ્ઞાન પ્રમાણે વરસાદ થવાની શક્યતા છે। અત્યારે જે સંજોગમાં જે ઘણા લોકો વરસ નબળું જાય એવું પણ ખેડૂત માટે કોઈ ચિંતા જરૂર કારણ નથી। આ વાતથી ખેડૂતોના જીવમાં જીવ રેડાયો હશે। જો કે આ આગાહીકારો એમનેમ આ વાત નથી કરી રહ્યા। કોઈ માની રહ્યું છે કે આપણી આસપાસના જે પરિબળો છે તે જ આ વાતનો સંકેત આપે છે। પારંપરિક પરિબળો, પક્ષીઓની ચેષ્ટા, અખાત્રીજનો પવન, નક્ષત્રોના આધારે ગુજરાતમાં ચોમાસું નબળું નહીં રહે તેવું અનુમાન થઈ રહ્યું છે। રમણીક વામજા મુજબ આ વર્ષે ખેડૂતો માટે વર્ષ 16 આની રહેશે, એટલે કે સૌરાષ્ટ્રમાં 100% વરસાદ। કૃતિકા નક્ષત્રમાં વરસાદ થાય તો પણ ચોમાસું સારું ગણાય અને તેના સંકેત અત્યારથી મળવા લાગ્યા છે। તો અંબાલાલ માને છે કે આ વખતે અરબી સમુદ્ર સક્રિય રહેશે, જેનો ફાયદો ગુજરાતને થશે। આવામાં દુષ્કાળની કોઈ શક્યતા નથી। ગઈકાલે બનાવ કૃતિકા નક્ષત્ર વરસાદ થાય એટલે વર્ષ 16 આની થશે। ગઈકાલે વરસાદ અમુક જગ્યાએ વરસાદ વાતાવરણ પલટો આવેલા છાંટાછૂટી થયેલ છે, એટલે કોઈ પણ ખેડૂતોને મૂંઝાવ નથી। અને તારીખ 18/5 અમુક વાદળીઓમાં રહેશે અને છાંટાછૂટી વરસાદ થશે। सुपर एल नीनो यानी जब जो एल नीनो की जो आंकड़ा रहता है, यानी जो प्रशांत महासागर में समुद्री आंकड़ा है, उसका जब 2 डिग्री से ऊपर जाता है तब उसे सुपर एल नीनो की स्थिति मानी जाती है। और इस साल भले ही एक मजबूत एल नीनो की संभावना ज़रूर हो सकती है, लेकिन कोई सुपर एल नीनो की स्थिति मेरे हिसाब से मुझे नज़र नहीं आ रही है। કે આ વખતે અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન કે વેલમાર્ક લો પ્રેશર કે ક્યારેક ચક્રવાત પણ બની શકવાની શક્યતા રહે છે। એટલે તેના કારણે પણ વરસાદ થવાની શક્યતા રહે છે। જે 18 થી 27 ની વચ્ચે કદાચ માવઠું થવાની શક્યતા છે, એ ખેડૂત ભાઈ એ પણ ચેતી રહે। બીજું 29 તારીખે કદાચ વાવાઝોડાની શક્યતા પણ રહેશે। એટલે આવી પરિસ્થિતિઓ આવતી રહેવાની છે। એટલે એમાં ખાસ કરીને ખેડૂત ભાઈઓ ચેતે અને અલ નીનોની જે અત્યારે બહુ હાવ ઉપડ્યો છે એ એટલો બધો આપણા વિસ્તાર માટે એટલી અસર નહીં કરે। ભલે ગુજરાત માટે સારી વાત હોય, પણ હાલ એ સમજવું જરૂરી છે કે અલ નીનો આખરે છે શું અને સુપર અલ નીનોથી શું થાય। અલ નીનો સમુદ્રના પાણીને સામાન્ય રીતે ગરમ કરે છે, જે પવનની પેટર્નમાં પણ ફેરફાર લાવે છે। આનાથી વિશ્વભરમાં વરસાદી ચક્ર પર તેની અસર વર્તાય છે, જેના કારણે ગંભીર દુષ્કાળ, મુશળધાર વરસાદ અને પૂરનો સામનો કરવો પડે। સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે અલ નીનો સક્રિય હોય ત્યારે પ્રશાંત મહાસાગરથી ભારત તરફ આવતા ચોમાસાના પવનોને તે અવરોધે છે અને જેના પરિણામ સ્વરૂપે વરસાદ ઓછો પડે। ભારત અને દક્ષિણ પૂર્વ એશિયામાં ઓછો વરસાદ થાય અને તીવ્ર ગરમીનો અનુભવ થાય। ઇન્ડોનેશિયા અને ઉત્તર ઓસ્ટ્રેલિયામાં પણ ભેજને નુકસાન થાય। દુષ્કાળ તરફ આ સમય દોરી જાય તો જંગલમાં આગ લાગવાનું જોખમ પણ વધે। મધ્ય પેસિફિકમાં પણ વધતા સમુદ્રના તાપમાનમાં ભારે વરસાદ અને ચક્રવાતનું કારણ પણ બનતું હોય છે। ये जो दुष्काल या जो ड्राउट की स्थिति है या जो सूखा पड़ने की स्थिति है, इस साल के मानसून यानी 2026 के मानसून में भारत और गुजरात में उसकी संभावना बिल्कुल नहीं है। सामान्य से कम बारिश रहेगी, वो 2 महीने पहले से बताते आ रहा हूँ और अभी भी अनुमान वैसे ही है। तो इसीलिए इसकी कोई चिंता की बात नहीं है और ये जो ओवर हाइप हो रहा है उसे ज़्यादा ध्यान देने की ज़रूरत नहीं है। જો કે આ વાત પરથી ખ્યાલ આવે છે કે ગુજરાતમાં દુષ્કાળ પડવાની કોઈ સંભાવના નથી, પણ જો અલ નીનોની અસર થાય તો શું થાય એ અંગે અંબાલાલ કાકાએ ચેતવ્યા છે। અલ નીનોની રાષ્ટ્રીય રહે તો પ્રથમ તો આપણા અર્થતંત્ર ઉપર અસર પડે। અર્થતંત્રમાં મોંઘવારી વધે અને ઘણી વખત અન્ન ખાદ્ય છે એના ભંડાર છૂટા મૂકવા પડે। તેમજ
ખેડૂતોને સરકારને ઘણી વખત એને જે ક્યાંક રાહત આપવી પડે તો સરકારની તિજોરી ઉપર ત્યાંની પણ અસર થાય. જો તમે એમ માનતા હોય કે નબળું ચોમાસું જાય તો માત્ર ખેતીને જ અસર થાય તો એવું નથી. જો વરસાદ ઓછો પડે તો બંધોમાં પાણીનું સ્તર ઘટી જાય, જેનાથી વીજળી ઉત્પાદન પર અસર થાય. વધુમાં પીવાના પાણીની અછત સર્જાય. જો કે વિશેષજ્ઞો એક વાત ચોક્કસ માની રહ્યા છે કે છેલ્લા ઘણા વર્ષોમાં વાતાવરણમાં સતત પરિવર્તન આવી રહ્યું છે. મોસમની પેટર્ન બદલાઈ રહી છે અને આ જ કારણ છે કે વરસાદની તારીખો, સમય અને માત્રામાં પણ ફરક જોવા મળ્યો છે. વૈજ્ઞાનિકો માની રહ્યા છે કે અલ નીનોની પૂરેપૂરી અસર જો કે નહીં વર્તાય, પરંતુ વરસાદની વધ ઘટ જરૂર જોવા મળશે. ક્યારેક વધુ વરસાદ તો ક્યારેક વરસાદ માટે તરસવું પણ પડે. આજથી 15 વર્ષ પહેલા જે નૈઋત્યના પવન આવતા એને કારણે 1 મે કેરાલામાં, 10 જૂને બોમ્બેમાં અને 15 જૂન પછી આપણે ગુજરાતમાં વરસાદ આવતો. હવે આપણે જાણીએ છીએ કે છેલ્લા 10 થી 15 વર્ષમાં આ વરસાદની જે સિક્વન્સ છે એકદમ બદલાઈ ગઈ છે. ગમે ત્યારે ગમે તેટલો વરસાદ પડી જાય છે અને મોસ્ટલી વરસાદ આપણે વાવાઝોડા અથવા તો પવનને કારણે આવતો હોય છે. એટલે આ ગ્લોબલાઇઝેશનને કારણે ઊભું થયું છે. અલ નીનોને કારણે કદાચ વાતાવરણ એવું ઊભું થાય એને કારણે જ થોડું ઘણો ફેરફાર થવાની શક્યતા રહેશે. વરસાદ અમુક જગ્યાએ વધારે પડશે, અમુક જગ્યાએ ઓછો પડવાની શક્યતા રહેશે. આવામાં જ્યાં પાણીની વ્યવસ્થા નથી અને માત્ર વરસાદ આધારિત જ ખેતી કરવી પડે છે, અને જો ત્યાં ઓછો વરસાદ થયો તો આગોતરું આયોજન ખેડૂતોએ જાતે જ કરવું પડે. જો કે આવા સમયે ટૂંકા ગાળાના પાક લેવાની અપીલ વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. રમણીક વામજાના મતે પણ વાવાઝોડા, કુદરતી આફતો આ વર્ષે વધુ રહેશે. પાછોતરો વરસાદ જો કે સારો રહેશે અને માટે ખેતીને લઈને બહુ મોટી ચિંતા કરવાની જરૂર નથી. આ વખતે કુદરતી આફતો વધારે આવશે. દેશની અંદર વાવાઝોડા, અતિવૃષ્ટિ થાય, અતિ ભારે વરસાદ થશે. જે તારીખ 29 પછી બનશે જૂન મહિનાની અંદર. આ વખતે અતિવૃષ્ટિ પણ જુલાઈ માસમાં થશે અને જે વેરાળ બધે હું ફક્ત સૌરાષ્ટ્ર વિસ્તારની વરસાદની આગાહી આપું છું. તો અંબાલાલ માની રહ્યા છે કે પિરિયોડિક વરસાદ પડે તો પણ સારું વર્ષ ગણાય. એટલે કે જ્યારે પાકને જરૂર હોય ત્યારે જો વરસાદ થાય, એટલે કે પાકને ફાયદો કરાવતો વરસાદ હોય તો પણ વર્ષ સારું ગણાય છે. પછી ભલે ચોમાસામાં માત્ર 92% જ વરસાદ કેમ ન વરસ્યો હોય. જો કે અંબાલાલ માની રહ્યા છે કે એકંદરે ચોમાસાના 4 મહિના સારો વરસાદ રહેશે. 23 જૂનથી 28 જૂન વચ્ચે ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, પણ દળચર પ્રાણીઓ નીકળવાની શક્યતા રહેશે. ઓગસ્ટમાં પણ કંઈક વરસાદ સારો થવાની શક્યતા છે. જુલાઈમાં વરસાદની વધઘટ થઈ શકે. 20મી જુલાઈ બાદ ઉત્તર ભારતમાં સારો વરસાદ થવાની શક્યતા રહે. પાછોતર વરસાદ પણ થવાની શક્યતા રહે. આ આગાહીની વચ્ચે ગ્લોબલ વોર્મિંગના આ યુગમાં લોકોની ચિંતા હજુ પણ એ જ રહેશે કે શું સુપર અલ નીનો આગમાં ઘી તો નહીં ઉમેરે ને? જો એવું ન થાય તો જ સારું. સુરતમાં 3 મહિના જૂના ઝઘડાની અદાવતમાં ભાજપના નેતાની હત્યા, માતાનો આક્રંદ, આરોપીઓને ફાંસીની સજાની માંગ. તીક્ષ્ણ હત્યારના ઘા ઝીકીને સુરતમાં ભાજપના 21 વર્ષીય યુવા નેતાની હત્યાથી ખળભળાટ મચી ગયો. ડિંડોલીથી ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ જય દલાલની શહેરના ઉધના વિસ્તારમાં હત્યા થઈ. રાતના સમયે જયને લોહીલુહાણ હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો, જ્યાં તેને મૃત જાહેર કરતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું. મૃતકના માતા અને બહેન હૈયાફાટ રુદન સાથે આરોપીઓને ફાંસી આપવાની માંગ કરી રહ્યા છે. આરોપ છે કે રાતના સમયે કિશન ઉર્ફે મિલિંદ ચકલી અને પંકજ પાટીલના શખ્સોએ જયને તીક્ષ્ણ હત્યારના ઘા ઝીકીને મારી નાખ્યો. મૃતકના માતાનો આરોપ છે કે આરોપીઓને ઉધના પોલીસ સ્ટેશનમાં પાસા થયેલી છે, જે જયના કારણે થયું હોવાનો ખાર રાખીને તેની હત્યા કરાઈ છે. એમને ઉધના પોલીસ સ્ટેશનથી પાસો થયેલો, તો એમનું કહેવાનું મતલબ એવું હતું કે જય માટે અમને પાછું થયું એટલે દુશ્મની કાઢતા હતા. મેં એની મોટી બેન છું અને અમારે એટલે મારો ભાઈ થતો હતો અને મોટો એટલે બાપ તરીકે મને આજ સુધી એને રાખ્યું છે. અને એ લોકોને ખાલી સજા નહીં, ફાંસી થવી જોઈએ તો અમારા ભાઈને ન્યાય મળશે. નહીં મળે તો આ પોલીસ કર્મચારી કઈ કામનું. બીજી તરફ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસના કહેવા પ્રમાણે મૃતક અને હત્યારાઓ વચ્ચે 3 મહિના પહેલા ઝઘડો થયો હતો, જેનો ખાર રાખીને ભાજપના કાર્યકર્તાની હત્યા કરવામાં આવી. યુવકની હત્યાથી હાલ અહીં ચકચાર મચી ગઈ છે. વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. નોંધનીય છે કે મૃતક જય દલાલ પોતે પણ ભાજપ સંગઠનમાં પદ ધરાવતો હતો અને ડિંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે સક્રિયપણે પક્ષની કામગીરી સંભાળતો હતો.
રાતના આશરે 12:30 વાગે આજુબાજુ જય દલાલ અને એમના મિત્રો રોડ નંબર 6 ઉપર ભંગારની દુકાન પાસે ઊભા હતા અને તે વખતે 3 ઈસમો ટુ વ્હીલ ઉપર આવે છે અને જેમાં કિશન ઉર્ફે ચકલી સોમાભાઈ પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોળી હોય છે અને તેઓ જે જય દલાલ હોય છે એમને ચપ્પુના ઘા મારે છે જેથી એપલ હોસ્પિટલમાં જય દલાલનું સારવાર દરમિયાન મરણ થાય છે. 3 મહિના પહેલા અત્યારે જણાય એવું આવેલ છે કે 3 મહિના પહેલા મરણ જનાર અને આરોપીઓ વચ્ચે ઝઘડો થયેલ હતો. ગ્રાઉન્ડ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. રજા આપશો. નમસ્કાર.